દોસ્તો આપણે વિશ્વગુરુ બનવા જઈ રહ્યા છે. વિશ્વની ચોથી અર્થતંત્ર આપણે બની ગયા છીએ. શું થયું બેન? આ જાહેર સભા નથી. એવું છે? ટેલિપ્રોમ્પ્ટર ચાલતું નથી તમારું? માફ કરજો સર, પ્રેસ કોન્ફરન્સમાં ટેલિપ્રોમ્પ્ટર ના હોય. એવું છે? તો આ કામ નહીં તો પછી મૂકેલું છે તમે. ભલે ડ્રગ્સ પકડાતું, ભલે એમને પોલીસવાળા ગાંઠતા નહીં હોય, ભલે એમને લોકો બનાવતા હશે, પણ એ સંસ્કારી મંત્રી છે. અને જે પણ લોકોને અમારા 8 પાસ નાના મુખ્યમંત્રીથી પ્રોબ્લેમ છે તેઓ પાકિસ્તાન ચાલ્યા છે. તો મારું વચન જ મારું શાસન છે. રાહુલ ગાંધી પપ્પુ વોરચોર છે તો તેને જેલમાં કેમ નથી નાખતા? અમેરિકાવાળો ટ્રમ્પીઓ છે એ તમને વારંવાર ખખડાવ્યા કરે છે, વારંવાર દબડાવ્યા કરે છે, તો એના વિશે તમે શું કહેશો? ભક્તો મને બહુ ગમે છે. એમને હું गोबर પણ पेंडा कहीं આપી દઉં છું, बेचारा खाई ले. टैक्स भी ले लेंगे उसी में. आपको तो ये भला करो कि ऑक्सीजन हम आपको फ्री में दे रहे हैं. देश का विकास करना है. राष्ट्रभक्त नहीं लगते हो तुम, राष्ट्रभक्त पत्रकार नहीं हो. देश का विकास करना पड़ेगा. एक पेड़ माँ के नाम. ખબર છે તમને? ખબર છે ને? પણ પાછળ મારું એક બીજું લાઈન હોય છે, પૂરા જંગલ અદાણી કે નામ. ખબર છે? એ નહીં સાંભળ્યું તમને? पूरा पहाड़ अंबानी के नाम, पूरा खेत अदानी का, सब पूरा दरिया अंबानी का. હું હંમેશા એવું કહું છું, હું ખાઈશ નહીં, ખવા નહીં દઈશ. એટલે અમારા ભૂપેન્દ્રભાઈ એવું જ છે કે હું કંઈ કરીશ નહીં અને કરવા નહીં દઈશ. બસ કોઈ વિકાસ કાર્યો તો નહીં કરવા દઈએ, કોઈ મોટી હોનારત થાય તો તેમાં કોઈ તપાસ નહીં કરવા દઈએ, કોઈ દુર્ઘટના ઘટી જાય એમાં આપણે કોઈ નિવડો નહીં આવવા દઈએ. અને અત્યારે તમને ખબર છે વેનેઝુએલાના રાષ્ટ્રપતિને ઉપાડી લીધો એણે. જી જી જી. તો તમને શું લાગે છે હું રહું ક્યાંય નહીં અહીંયા? તમારી યાદાનત રાખતી નહીં કે બહુ વર્ષો અહીંયા રાખવાની. ધ્યાન રાખજો સર, તમને ના હા, ઉપાડે. એવું ક્યાંય ઉપાડી શકે છે. એટલે થોડું આપણે બીન રહેવું પડે. પણ શું છે, ભક્તોને થોડું હવા ભરવી પડે ને. નમસ્કાર, આજે આપણી સાથે જોડાઈ ગયા છે અવિનાશી નોન બાયોલોજિકલ મહાપુરુષ, સદીના સૌથી શક્તિશાળી વ્યક્તિ, વિશ્વગુરુ બ્લા 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 એવા નાગેન્દ્ર બાહુબલી. દોસ્તો આપણે વિશ્વગુરુ બનવા જઈ રહ્યા છે. વિશ્વની ચોથી અર્થતંત્ર આપણે બની ગયા છીએ. શું થયું સર, બેન? આ જાહેર સભા એવું નથી, છે? પ્રેસ કોન્ફરન્સ છે. એટલે એવું છે, એટલે મારે જવાબ આપવાનું છે અહીંયા. સર, જવાબ આપવા પડશે. પહેલીવાર સાહેબ પ્રેસ કોન્ફરન્સ માટે રાજી થયા છે. એટલે મારે જવાબ આપવાનું છે. જી. એટલે જવાબ આપવા માટે તમે મારે પણ આવું કંઈ ટેવ નથી મને તો. અને કોણ પૂછશે મને સવાલ અહીંયા? સર, પત્રકારો જે છે અમારા સહયોગી છે એ સવાલ કરશે. એવું છે? પેલા ચેક કરવા દો. આ ટેલિપ્રોમ્પ્ટર ચાલતું નથી તમારું. માફ કરજો સર, પ્રેસ કોન્ફરન્સમાં ટેલિપ્રોમ્પ્ટર ના હોય. એવું છે? તો આ કામ નહીં તો પછી મૂકેલું છે તમે? માફ કરજો, સાહેબને પછી જવાબ તો- ટેલિપ્રોમ્પ્ટર વગર વાત કરવાની આદત નથી. વાંધો નહીં, તો થોડી મુશ્કેલી પડશે. મદદ કરજો તમે થોડી આમાં. તો હવે આપણે એક જ ટીમના છીએ. એવું છે? બધું દોનો બંને તરફથી બરાબર છે? મીડિયા સરકાર એક જ હોય છે. અચ્છા અચ્છા, તો વાંધો નહીં. એ પડીકું આવી ગયું છે ને તમને? જી જી જી. અને પેલો સવારનું લિસ્ટ બધું? સ્ક્રિપ્ટ મોકલાઈ દીધી છે આઈટી સેલને. અચ્છા અચ્છા, ઓકે ઓકે. હા, પૂછો, વાંધો નહીં, પૂછો. પણ આ બધું રેકોર્ડમાં નથી ને આજે આપણે અત્યારે? ના ના ના, ઓફ રેકોર્ડ છે? ઓફ રેકોર્ડ છે ને ભાઈ, ઓફ રેકોર્ડ છે. ઓકે, તો વાંધો નહીં. હા, સૌથી પહેલો સવાલ અમારા સહયોગી છે મમલ, એ કરશે. મમલ, આમ બેન મમલબેન છે? જી એમને બી પહોંચી ગયું છે ને એમનું પડીકું? જી જી સર, તો વાંધો બધાને નહીં. પહોંચી ગયા છે. હા. મમલબેન, શું માઇક નથી મળતું? આ ફ્રી છે દેશ, લોકશાહી છે દેશમાં. ચિંતા તમે ના કરતા, કોઈ બી સવાલ તમે પૂછી શકો છો. મધર ઓફ ડેમોક્રેસી છે. પૂછો પૂછો પૂછો. માફ કરજો સર, પત્રકારો થોડા એટલે ડરેલા છે. એવું છે? ડરેલા છે? હા હા, પૂછો. સાહેબ, મારો એ સવાલ છે કે નાના ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવી, એને લોકો ઘણીવાર એવું કહે છે કે 8 પાસ છે, શું સરકાર ચલાવશે, તો એના વિશે આપ શું કહેશો? બે હું મારી ડિગ્રી આ તો 8 પાસ છે અને તમે આવું બધું સવાલો પૂછો છો. આમને પડીકું નહીં પહોંચ્યું આમને? વિપક્ષના માણસ છે. એવું છે? એ તમે એવું લાગી રહ્યું છે. તમે બીજા પક્ષમાંથી આવ્યો છો બેન, આવું સવાલો પૂછો છો? તો જનતાને તો જાણવું પડે ને કે શું છે, 8 પાસ છે એવું બધું કે છે તો સરકાર કેવી રીતે ચલાવશે? એના માટે હું હર્ષભાઈને કહું છું એની પોલીસ તમારા ઘરે મોકલે એટલે તમને ખબર પડશે. સર્ટિફિકેટ લઈને મોકલશે એનું 8 પાસનું. એટલે શું સવાલ કરીએ તો પોલીસ ઘરે મોકલવાનું એવું છે? ના ના, એ સર્ટિફિકેટ દેખાય. આપણો દેશ લોકશાહી છે. તમે ક્યાં એવી વાતો કરો છો બધી? અચ્છા અચ્છા. અને એ તો નાના મંત્રી છે, ખૂબ મજબૂત મંત્રી છે, ભવિષ્ય છે દેશનું. અને આપણા સાહેબ જે ગૃહમંત્રી છે એમણે નિમેલા વ્યક્તિ છે.
અને તમે જુઓ ને કેવી રીતે વાતો કરે છે. ઉજ્જવળ ભવિષ્ય છે અને વિશ્વાસ રાખો, તમારા લોકોનું ફ્યુચર, તમારી સુરક્ષા એમના હાથમાં છે. ભલે અહીંયા ડ્રગ્સ આવતું, ભલે ડ્રગ્સ પકડાતું, ભલે એમને પોલીસવાળા ગાંઠતા નહીં હોય, ભલે એમને લોકો બનાવતા હશે, પણ એ સંસ્કારી મંત્રી છે. તમે સમજો, આપણે ત્યાં ભણેલા ભણે ઓછા હોય, પણ એમના સંસ્કાર એમના કૂટીને ભરેલા છે. એટલા માટે તમે જુઓ, એટલા માટે તો આપણે એમને નાના મંત્રી બનાવ્યા છે. અત્યારે એમને પ્રેક્ટિસ કરાવી રહ્યા છીએ આપણે. નાના મુખ્યમંત્રી, મોટા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ છે, એ બિચારા આપણા ગાય જેવા છે, જેવું કહીએ એવું કરે છે. પણ એક વ્યક્તિ તો આપણે જોઈતું હતું ને, એટલે આપણે એમના બનાવ્યા છે. હવે તમે સર્ટિફિકેટની વાતો કરશો તો હું તમને કહીશ કે હવે આમાં ક્યાં જરૂર છે, તમે પછી તમારો રસ્તો કરવો પડશે. મને એવું લાગે છે પાકિસ્તાન કે જગ્યાએ ચીન કે એવું મોકલવું પડે, વ્યવસ્થા કરવી પડશે. તમે આવા બધા પ્રશ્નો પૂછો છો. હવે પહેલી વખત હું તૈયાર થયો છું અને ટેલિપ્રોમ્પ્ટર ચાલતું નહીં, અને પાછું તમે આવા બધા પ્રશ્નો પૂછો છો. આ અમે નથી પૂછતા, લોકો પૂછી રહ્યા છે. કોણ લોકો? જનતાઓ. જે નામ આપજો એ બધા વોટર લિસ્ટમાંથી નામ કાપી નાખીશ, SIR માંથી. સર આ નથી બોલવાનું એવું છે? જાહેરમાં. ઓહ, આ નહોતું બોલવાનું, પણ તમે ટેલિપ્રોમ્પ્ટર બંધ કરી દીધું છે ને ચાલતું નહીં, શું કરવાનું? કોઈ બીજો સવાલ છે બેન? ના. ભાઈ સિક્યોરિટી, આમનું નામ નોંધી લેજો જરા. બેન નામ ને બધું લખાઈ લેજો, તમને ગિફ્ટ આપીશું. બીવાનું નથી કંઈ. અમારા જે સંસ્કારી મંત્રી છે, ભલે 8 પાસ હોય પણ સંસ્કાર કૂટીને ભર્યા છે. અને જે પણ લોકોને અમારા 8 પાસ નાના મુખ્યમંત્રીથી પ્રોબ્લેમ છે, તેઓ પાકિસ્તાન ચાલ્યા જાય. આ લાઈન બરાબર હતી બેન, આ પરફેક્ટ લાઈન હતી. કારણ કે જે પણ ભાજપનો કે મોદીજીનો વિરોધ કરે છે, તે સીધા પાકિસ્તાનથી તેમને ફંડ મળી રહ્યું છે. અને આના અમારી પાસે પુરાવા પણ છે. જો મારું વચન જ મારું શાસન છે. જી. આપણો અગલો સવાલ એટલે નેક્સ્ટ ક્વેશ્ચન નીરુ પૂછશે. નમસ્કાર સર. નમસ્તે બેન, તમે વ્યવસ્થિત લાગો છો. બેન ખતરનાક હતા એમ. મારો સવાલ એ છે કે રાહુલ ગાંધી પપ્પુ વોરચોર છે, તો તેને જેલમાં કેમ નથી નાખતા? પણ બેન એ સાચું કહેતો તો શું કરી શકું? હવે પણ એક વાત જરૂર છે, અમારી IT સેલ બહુ મજબૂત છે, અમારું ઇલેક્શન પંચ બહુ મજબૂત છે. અમે જે કહીએ એ પ્રમાણે થઈ જાય છે. એ ભલે ને કહેતા, અને તમે કીધું ને પપ્પુ છે, ભલે જે મને ફેંકું કહે છે લોકો, એને પપ્પુ કહે છે. રાહુલ ગાંધી કેટલી બી મહેનત કરે, લોકશાહીની વાતો કરે, સંવિધાનની વાતો કરે, પણ અમારી પાસે ખબર છે શું છે? અમારી પાસે છે મંદિર, અમારી પાસે છે મસ્જિદ, અમારી પાસે છે રામ, અમારી પાસે છે મહાદેવ. અત્યારે જો ને કેવું કર્યું મેં, બધા મુદ્દા ભૂલાઈ ગયા ને ગુજરાતમાં. લોકોને શિક્ષણ યાદ નથી, લોકોને એમની સ્કૂલો હવે સરકારી નથી એ યાદ નથી, ખાડા રસ્તા છે, પાણી હું શુદ્ધ નથી આપતો, પણ લોકોને કેવું બનાવ્યું છે. એટલે પપ્પુ કે રાહુલ ગાંધી કે કોઈ ફેર પડવાનો નથી. મેં તમને કીધું ને મારું વચન જ મારું શાસન છે. હા, એટલે એ આ દીકરી પ્રોપર હતી. આ આપણા પાર્ટીને લાગે છે. સર એ આપણા જ અચ્છા, ઓકે. હર હર મોદી ઘર ઘર. સોરી સર, હું પત્રકાર છું, મને માફ કરજો. થોડું આવી જાય છે, ભક્તિ આવી જાય છે. આ બધું એડિટ કરીને આપજો તમે. આપણો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ સોનલ પૂછશે. નમસ્કાર સર. પેલો અમેરિકાવાળો ટ્રમ્પિયો છે, એ તમને વારંવાર ખખડાવ્યા કરે છે, વારંવાર દબડાવ્યા કરે છે, તો એના વિશે તમે શું કહેશો? ના સર, તમારે જવાબ તો આપવો પડશે. તમારા જનતા અને તમારા ભક્તોને આ જવાબ તો તમારે આપવો જ પડશે. હવે તમે આવું કહો છો અને મારા ભક્તોની તમે વાત કરી છે. મારા ભક્તો મને બહુ ગમે છે. એમને હું ગોબર પણ પેંડા કહીને આપી દઉં છું, એ બિચારા ખાઈ લે છે. જો એટલે મારા ભક્તો માટે તમે મારા અંદરથી વાત કરી દીધી, અને અંદરની મારી પ્રેરણા તમે જગાડી દીધી છે કે અમારે તમે ભક્તો માટે તો કંઈ કહેવું જ પડશે. જો એમાં એવું છે ને, આપણે ત્યાં કહેવત છે ખબર છે કે હાથી જાય ને શ્વાન ને કૂતરા ને બધું બોલ્યા કરે, આપણે ચિંતા કરવાની જરૂર નથી. પણ એ ટ્રમ્પિયન તમે વાત કરી, એ આપણો લંગોટીયો જ મિત્ર છે. બહુ જૂનો નાતો છે એની જોડે. એ અને હું સાથે અહીંયા વડનગરની પાસે તળાવ છે ત્યાં સાથે રમતા, પણ પછી એ ત્યાં જતો રહ્યો, હું અહીંયા રહી ગયો. સર તમારા અમેરિકાના વિઝા રિજેક્ટ થયેલા છે. એવું છે? એ થોડું વધારે બોલાઈ ગયું, એ થોડું એડિટ કરજો. પણ એમાં એવું છે કે એ તો ટ્રમ્પિયો નહોતા ને, એટલે જ્યારથી ટ્રમ્પિયો જો કોઈ મુશ્કેલી પડે છે મને, એ કંઈ બી કે મને કે પાકિસ્તાન ને જીતી ગયું હતું ને ભારતને મેં આવું કીધું ને ભારત આપણાથી બીવે છે ને,
મેં આટલા 25-30 વખત તો કહી ચૂક્યો હશે કે ભારત અને પાકિસ્તાનનું જે મેચ હતું, સોરી મેચ નહીં, એટલે પેલું યુદ્ધ હતું, યુદ્ધ Ceasefire. હા સીઝફાયર જે મેં કરાયું છે, આપણે કંઈ ભૂલીએ જ? એ કંઈ બી કે આપણે સાંભળી લેવાનું. અને આપણા લોકો બી તો જો ગુજરાતીઓ ત્યાં ગયા છે, કંઈ બોલે જ, એમને ખબર છે કે જે દિવસે બોલશે પેલો હાંકી કાઢશે, એટલે આપણે બી કંઈ નહીં બોલતા. અને અત્યારે તમને ખબર છે વેનેઝુએલાના રાષ્ટ્રપતિને ઉપાડી લીધો એણે, જી જી જી. તો તમને શું લાગે છે હું રહું ક્યાંય નહીં અહીંયા? તમારી યાદાનત રાખતી નહીં કે બહુ વર્ષો અહીંયા રાખવાની? ધ્યાન રાખજો સર, તમને ના હા, ઉપાડે. એવું ક્યાંય ઉપાડી શકે છે, એટલે થોડું આપણે બીન રહેવું પડે. પણ શું છે, ભક્તોને થોડું હવા ભરવી પડે ને, એટલે આપણે કોઈ બીતા નહીં, કારણ કે આપણું વચન જ આપણું શાસન છે. આપણે સ્પષ્ટપણે લોકોને કીધું હતું કે વિદેશથી કોઈ ચિંતા ના કરતા, કંઈ પણ આવશો તો આપણે મંદિર બનાવીશું, અહીંયા તમે પકોડા તલજો, પાણીપુરી વેચજો, રોજગારી આપીશું તમને, અહીં તમે એની ચિંતા ના કરતા. એટલે ટ્રમ્પીઓ શું કહે છે આપણને ફેર પડતો નથી. ભારત વિશ્વગુરુ છે, વિશ્વગુરુ રહેશે, અને આપણે એને વિશ્વગુરુ બનાવીને જ જંપવાના છીએ, તમે એની ચિંતા ના કરતા. ટ્રમ્પીઓ શું કહે છે, પણ હા તમે બહાર કહેતા નહીં કોઈને કે આપણે એનાથી બીવીએ છીએ, મેં તમને કીધું એવું, હા હા બરાબર ને? હા, આપણા બેની વાત છે. હો, હા જો નહીં રહે તો પેલું સિક્યોરિટી ને તારું નામ લખાઈ દઈશું, યાદ રાખજો. હો, હા, હા, હા હા, સાહેબ. ચલો, ઓકે. ખૂબ સાચી વાત છે. આપણે વિશ્વગુરુ છીએ માટે આપણે 80 કરોડ ગરીબ લોકોને મફત અનાજ આપ્યું છે. આ વિશ્વગુરુની નહીં, પણ નિશાની આ છે. બધી વાતો માટે બોલા તમે? પહેલી વખત હું તૈયાર થયો છું અને તમે આ બધી વાતો કરો છો. તમે મારી પાર્ટીના છો કે કોની પાર્ટીના છો? ના ના, અને ટેલિપ્રોમ્પ્ટર તમે ગઈ વખત આવો એટલે ટેમ તો ચાલુ જ એવું કરજો તમે. મીડિયા અને સરકાર એક જ છે. હમ સોરી, અમારું કામ છે સવાલ કરવું, હમ પણ વિપક્ષ નહીં. જેમ કે તમે ટ્રમ્પની વાત કરી, તો રશિયાના રાષ્ટ્રપતિ જે છે પુતિન, એ પણ આવ્યા હતા. ભલે મોટા નિર્ણય ના થયા હોય, પણ આપણું ઇન્ડિયન ફૂડ ખાઈને તો ગયા ને, આપણું અહીંયાનું બધું જમવાનું જમીન ગયા છે સારું સારું. જો એમાં એવું છે ને, રશિયાવાળા ને છે ને, રશિયા એ નહેરુ એના માટે જવાબદાર છે. સાચી વાત છે. એ સમય દરમિયાન નહેરુએ જે ડીલ કરવી જોઈતી હતી પ્રોપર રશિયા સાથે કરી નથી. એટલા માટે આપણે એને બોલાવીને ખવડાવીને પેલું ડિનર ડિપ્લોમેસી કરી રહ્યા છીએ. નહેરુ, સરદાર, ગાંધી એ બધા ભૂલો કરીને ગયા હતા. હું તો બધા સંબંધો અત્યારે સુધારી રહ્યો છું. ભલે પાકિસ્તાનમાં રશિયા પોતાની પ્લાન્ટ સ્થાપના કરતો હોય, એ ચીનને મદદ કરતો હોય, પણ જે રશિયા છે એની જોડે આપણે ઈચ્છીએ છીએ, ભલે ટ્રમ્પે કીધું એના કહેવાથી આપણે એની જોડે ઓઇલ લેવાનું ઓછું કરી દીધું, સમજો આપણે ટ્રમ્પને ખુશ કરી રહ્યા છીએ, પણ એને બોલીને ખુશ તો રાખવું પડે ને આપણે. જી જી. જો ખુશ નહીં રાખીએ તો આપણને કંઈ વિવાદ થાય તો કોણ મદદ કરશે? નહેરુના સમયમાં, ઇન્દિરા ગાંધીના સમયમાં, સમજો જ્યારે ભારત પાકિસ્તાન યુદ્ધ થયું ત્યારે એ આપણને મદદ કરવા આવ્યો હતો, અને હવે જ્યારે થયું ત્યારે મદદ કરવા ના આવ્યો. એટલે આપણે એને બેસાડીને, આપણે કેમ પાડોશી કોઈ દુશ્મન થાય બાજુવાળો, તો બાજુવાળાને બોલીને જમાડીએ છીએ, પટાઈએ છીએ, પણ એવા જુદી છે પટ્યો નહીં આપણાથી. યારો જતો રહ્યો છે, અહીંયાથી આવ્યા પછી ત્યાં જતો રહ્યો. એ બહુ એનાથી બહુ નારાજ છું. એ લાલ આંખ કરીને એને બીવડાવવાનો છું હું, અને ટાઈમ મળશે તો. સર, થોડા દિવસ પહેલા ઘણી જગ્યાએ ભૂકંપ આવ્યો હતો. આઈ થિંક એમાં પણ નહેરુ જવાબદાર છે. ના, એમાં પાકિસ્તાનનો હાથ છે. પાકિસ્તાનનો હાથ છે. હા, એમાં નહેરુ નહીં, એમાં આમાં તો જો પાકિસ્તાન માટે બી નહેરુ જવાબદાર છે, અને આ ભૂકંપમાં એમાં બી પાકિસ્તાન જવાબદાર છે. અને હવે તો થોડું મને લાગે છે કે બાંગ્લાદેશ જો પણ જવાબદાર છે. એની આપણે તપાસ કરાવીશું શું થઈ રહ્યું છે. જી. આપણો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ નિર્ભય પૂછશે. નિર્ભય આપણી પાર્ટીનો છે? નિર્ભય આપણે પાર્ટીના નથી, પણ આપણા પત્રકાર છે. અચ્છા અચ્છા, ઓકે. हर हर महादेव सर. हर हर मोदी घर घर मोदी बोलो भाई. सर हर हर महादेव. हर हर मोदी घर घर मोदी बोलो भाई. सर अभी आप सोमनाथ से होके आए हो? हाँ तभी तो. अच्छा ठीक है, वो छोड़ो. जय महाराष्ट्र, जय महाराष्ट्र. जय शिवाजी, जय शिवाजी. जय शिवाजी सर. बट मेरा सवाल ये है आपसे कि कैसा लग रहा है आपको अजन्मा विश्वगुरु बन के? बहुत अच्छा अनुभव हो रहा है. कैसे? सुबह उठता हूँ तो सबसे पहले मोर को वो दाने खिलाता हूँ. इसके बाद थोड़ा समय मिल जाता है तो गाय को भी चारा खिला देता हूँ. हाँ, इसके बाद पूजा ध्यान में સર, बैठता ગુજરાતમાં છીએ, हूँ. ગુજરાતી સોરી, બોલો. માફ કરશો. પછી શું થાય છે કે પછી હું ધ્યાનમાં બેસું છું. એમાં 3 કેમેરા તો મિનિમમ લગાવવા માટે જોઈએ, ફોટો સારી રીતે પડે એના માટે. પછી યોગ કરું છું, અને 4-5 વાગે એટલે પછી અમિતભાઈને બોલાવું છું કે ભાઈ તમે આવો અને આપણે કઈ સરકાર રાજ્ય સરકારને ઉથલાવી શકે વિપક્ષની એની ચર્ચા આપણે કરીએ છીએ.
અને પછી ટ્રમ્પને આપણે ફોન કરવાનો પ્રયત્ન કર્યો પણ હવે ફોન ઉપાડતો નથી. આપણે ચીન જોડે આંખ મિલાવવાનો પ્રયત્ન કરીએ પણ આપણો કબજો કરી રહ્યો છે ધીમે ધીમે, એ સાંભળતો નથી. પેલા ડોવાલ છે એને આપણે બોલાવીએ છીએ કે ભાઈ ડોવાલ આવીને કંઈક કરો, પણ એ પોતાની ફિલ્મો બનાવવામાં લાગ્યા છે. એટલે મને તો એવું ફીલ થાય છે કે બધું જાતે ભગવાન ચલાવી રહ્યો છે મારાથી. ખૂબ સરસ અનુભવ થાય છે. અને ઘણી વખત એવું થાય છે કે બધું જે કામ વિપક્ષે અત્યાર સુધી નથી કર્યું બધું મારે જ કરવાનું છે. કેવી રીતે તમે પૂછશો, મને ખબર છે તમે પત્રકાર છો એટલે, અને પૂછવું જ જોઈએ. सर पूछ रहा हूँ, वही पूछ रहा हूँ, अभी शांति. मैं ये वो और एक पूछना चाहता हूँ कि अभी विश्व गुरु आप बन गए हो तो आपका हेडेक भी बढ़ गया होगा अभी. बहुत ज़्यादा. काम होते वक्त अरे देखा नहीं मेरा सर भारी हो गया, 3 किलो का हो गया है, पहले 2.5 किलो का था. ऐसे वैसे तो फिल्म में 2.5 किलो का हाथ वाली વાત છે, 3 કિલોનું માથું થઈ ગયું છે. 24 કલાક કામ કરું છું તમારા લોકો માટે, તમારા યુવાઓ માટે, તમારી લોકોની નોકરી ન મળે, નહીં સોરી નોકરી મળે એના માટે. અને आप सही बोल रहे हैं. એસા ના એક આ બધું થોડું પકોડા તળવા પણ એક હા રોજગાર છે. રોજગાર છે. અને જે નાળીમાંથી ગેસ બનાવીને તમે કઈ રીતે સિલિન્ડર ભરીને વેચી શકો છો, પછી તમે એવા પ્રકારના ડ્રોન બનાવી શકો છો જે વાદળોમાં પાકિસ્તાન પર અટેક કરે તો ખબર ના પડે. એટલે આ બધી વસ્તુઓ પણ એ રોજગાર છે. એટલે એક બધું કરીને તમે શાંતિથી રોજગાર મેળવો, નહીં તો સિક્યોરિટી વધારે જુએ ને તો આ બહેન ઓળખી લો તમે, ચશ્માવાળા બહેન. नहीं तो सर और मतलब रोजगार ही है तो फिर चाय का स्टॉल लगा सकते हैं. નહીં, ચાય કા સ્ટોલ તો મેરા પેટર્ન હે ભાઈ, હું જ લગાવી कॉपी नहीं कर શકું. सकता हूँ. એ પછી ટેક્સ આપવો પડશે એના માટે. જો ને GST થી માંડીને તમે રોડ ટેક્સ થી માંડીને પાણી इतना टैक्स ले रही है और नहीं, कितना टैक्स लोगे. नहीं तो टैक्स का भी टैक्स है ये तो. सेस भी ले लेंगे उसी में आपको. तो ये भला करो कि ऑक्सीजन हम आपको फ्री में दे रहे हैं. वरना आप उसी में पैसे लगाओगे. भाई देश का विकास करना है. पैसे लगा के. राष्ट्रभक्त नहीं लगते हो तुम, राष्ट्रभक्त पत्रकार नहीं हो. देश का विकास करना पड़ेगा. ये रोड, ये देखो रास्ते रोड बनेंगे तभी तो हमारी पार्टी को फंड मिलेगा. पार्टी को फंड मिलेगा हमारी, तभी तो हम विकास करेंगे देश का. बड़े बड़े कमलम बनाएंगे, बड़े बड़े ऑफिसें बनाएंगे 5 स्टार की तरह. ये भी आप सोचिए ना, वो कहाँ से बनाएंगे? अगर आप बोले कि ऐसे टैक्स, हमें टैक्स तो और भी देंगे. मतलब फिर जीना है या नहीं है बस उतना बता दीजिए आप. आप लोग जी रहे हैं वही बहुत है. तो मतलब आगे भी जिए या बस निपट जाए. नहीं मतलब आपको करना क्या चाह रहे हो आप? निपटना चाह रहे हो तो भी हमारे काम में आएंगे. नहीं, करना क्या चाह रहे हैं. हम तो चाह रहे हैं कि आपकी किडनी भी हमारे काम में आ जाए, देश की आपके लंग्स भी काम में आ जाए, 2 आंखें जो भगवान ने दी वो भी हमारे काम में आ जाएं, ये सब आ जाएं, ताकि हमारे देश के जवानों को बहुत ज़रूरत है. ये सब मिल नहीं रहा, सब वेटिंग में है. ठीक है सर, आप ले लो सब कुछ. कितने पैसे मिले हैं कांग्रेस और आम आदमी पार्टी से? पैसे मिले होते तो यहाँ पे थोड़ी ना रहता. ये विपक्ष का आदमी है, बैठ जाइए आप. ना मैं इन्हीं का आदमी हूँ, बहुत बड़ा भक्त हूँ मैं इनका. એટલે કે આંખ ખુલને લગી ભાઈ, આંખો આ લોકોને ઉઘડવા માંડી છે ભાઈ. સિક્યોરિટી આને જુઓ રસ્તો, આ ભાઈને ઓળખી લો. थोड़ा सा ब्रेन वॉश કરવું પડશે થોડું. બેસી જાઓ. કાલની ટ્રેનિંગમાં આવજો સાંજે, ત્યાં શીખવાડવામાં આવશે કઈ રીતે મોદી બોલવાનું છે. આ ટ્રેનિંગ પ્રોપર નથી થઈ લાગતી આની. જી સર, આપણા જે રિમોટ કંટ્રોલ આપણા જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ, એમને લઈને શું વિચારો છો? કેટલા વર્ષ સુધી હજી એમને રાખવા છે કે પછી સરપ્રાઈઝલી જો સ્વિચ? એમાં એવું છે કે આપણે કોઈને રાખતા નથી, બધું ઉપરવાળાની ઈચ્છા છે. જી, ભૂપેન્દ્રભાઈ ખૂબ સારા વ્યક્તિ છે, ખૂબ સારા એટલે ખૂબ સારા. એમનું કામ પણ ખૂબ સારું છે. મને એવા જ લોકોની જરૂર છે જે જેટલું કહીએ એટલું જ કરે. તમને શુદ્ધ પાણી મળે છે, હું સવાલ પૂછું તો તમે કહેશો હા, પણ મને ખબર છે મળતું નહીં હોય. તમને પૂછું કે શું તમને શિક્ષણમાં કંઈ સસ્તું થયું છે તમારું, તો તમે કહેશો હા, પણ મને ખબર છે નહીં મળતું હોય. હું તમને પૂછું કે તમારી ત્યાં મહિલાઓ સુરક્ષિત છે, તમે કહેશો હા, પણ મને ખબર છે નહીં હોય. હું તમને પૂછું ડ્રગ્સ કે દારૂ વેચાય છે, તમે કહેશો ના સાહેબ, પણ મને ખબર છે બધું મળે છે. એટલે અમારા ભૂપેન્દ્રભાઈ એવા છે. નાનું મતલબ હા, એને મતલબ ના નહીં, એને મતલબ હા. એમને કહેવાય છે કે દાદા, અને એમને એમની બહુ સારી એક ઇમેજ છે. તમે આ વખતે બહુ સારું સિલેક્શન કર્યું છે. આપણા સ્વર્ગીય વિજયભાઈ કે આનંદીબેન વખતે કંઈક જે ભૂલ હતી આ વખતે સુધારી લીધી હોય એવું લાગે છે. જો એમાં એવું છે, અહીંયા પાટીદારો છે. જી જી જી. અમે પાટીદારોમાં બળદ નહીં ગાય જોઈતું હતું. સોરી, માફ કરશો, અંદરની વાત મેં તમને કીધી. આપણે અંદરની આ રેકોર્ડમાં ના રાખતા. એટલે આપણે એવા વ્યક્તિની શોધ હતી જે માસ્ટર મારે નહીં, ભણાવે નહીં.
ત્યાંથી સવારે ઉઠીને એ ફોન કરે મને, સાહેબ અડધી ચમચી પાણી પી લઉં? એટલે હું કહું હા પી લે. તે પી લે. પછી કે સાહેબ અડધી ચમચી વધારે થઈ ગઈ છે, હવે તો વોમિટિંગ કરી દે, તો વોમિટિંગ થઈ જાય. એમને કે આ નિર્ણય લઈ લેવો, તો નહીં લે. જેટલું કંઈ એટલું કરે છે. એટલે એનાથી સારો માણસો શું થઈ શકે? સર બીજા એક પાટીદાર છે જે આજકાલ બહુ ચર્ચામાં રહી રહ્યા છે, કદાચ તમને નહીં ગમે પણ આમ આદમી પાર્ટીથી છે, ગોપાલ ઇટાલિયા. એમનો કંઈ રસ્તો શોધ્યો છે તમે? એ આપણો જ માણસ છે, આપણું જ તૈયાર કરેલો છોકરો છે. ગોપાલ ઇટાલિયા. હા, એને જૂતો માર્યો હતો ને. આપણે બહુ પોઝિટિવ વિચારીએ છીએ. આપણે જી સંઘર્ષ તો કરવું પડે ને જીતવા માટે. જી. આજે દિવસે અમને લાગશે કે ગોપાલ ઇટાલિયાની ટ્રીટમેન્ટની જરૂર છે, એ દિવસે થઈ જશે. જેમ હાર્દિકભાઈ નહીં, જેમ કેજરીવાલનું કર્યું હતું ને, જી જી કેવું ટ્રીટમેન્ટ કર્યું. દિલ્હીમાં હતા તો ખાંસી આવતી હતી, પંજાબ ગયા તો ખાંસી બંધ છે. જી કર્યું ને ટ્રીટમેન્ટ જોરદાર. આમનું બી ટ્રીટમેન્ટ થઈ જશે, પણ આ બધું ઓફ રેકોર્ડ રાખજો. જી. જેમ કેજરીને તમે ઘણા ટાઈમ આપણે જેલમાં રાખ્યા, એવું ગુજરાતના આ ઈસુદાન ગઢવી, જિગ્નેશ મેવાણી, ગોપાલ ઇટાલિયા, કંઈ પ્લાન છે એવું કંઈ? એ બધા બાળકો છે, એ લોકોની કંઈ કિંમત નહીં. અમને તો ઠીક છે, હવે ચાલ્યા કરે. એ લોકોને થોડું રાખવું પડે ને. એ તો એક પક્ષી તો કેવી રીતે લાગશે? જી એટલે થોડું દેખાડવું તો પડશે ને કે અમે કામ કરી રહ્યા છીએ, અમારા લોકોને એલર્ટ રાખે છે. એ લોકો બાળકો છે, કામ કરવા દો એ લોકોને થોડું થોડું. આપણા પત્રકાર છે સોનલ, એ બીજો એક સવાલ પૂછવા માંગે છે. સાહેબ, મારો બીજો સવાલ છે કે અદાણી અંબાણી વિશે લોકો તમને વારંવાર બદનામ કરે છે, તો એ શું છે? એ બધા મારા મિત્રો છે. જો આપણે તમે સાંભળ્યું, હું કહેતો ને બધા, એક પેડ માં કે નામ, ખબર છે તમને? ખબર છે ને? પણ પાછળ મારું એક બીજું લાઈન હોય છે, પૂરા જંગલ અદાણી કે નામ. ખબર છે? એ નહીં સાંભળ્યું હોય તમને? पूरा पहाड़ अंबानी के नाम, पूरा खेत अदानी का, सब पूरा दरिया अंबानी का. वो आपको सुनाई नहीं देता होगा, लेकिन मेरा मतलब वही होता है. वही तो असली मालिक हैं. यही तो છે ને असली मालिक. जियो કોણ ચલાવે? અંબાણી. આ રસ્તાઓ કોણ બનાવે? તો અદાણી. પ્લેનોનો જે આપણે કોન્ટ્રાક્ટ કોને આપ્યું છે? એમણે. કોલસો કોણ લાવે? અદાણી. તો એના માટે વ્યવસ્થા કરવી પડે. જંગલો આપીએ, કાપશે. આ તો ઠીક છે કે કેટલાક રાજસ્થાનમાં ને અરવલ્લીના લોકો વિવાદ કર્યો, નહીં તો આપણે તો પહાડો આપી દેવાના હતા એમને. પણ આ મૂર્ખાઓ સમજતા જ નથી, વિરોધ કરવા લાગ્યા, દેશનો વિકાસ અટકાવી દે છે. પણ આવું નહીં ચાલે. તમે ચિંતા ના કરતા, આપણે નીચેથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી બધાને જે દિવસો સેટ કરી દઈશું ને, એ દિવસે જો કંઈ કોઈ નહીં બોલે. એટલે બધા મિત્રો છે, મિત્રો વિશે વાત નહીં કરવાની. સાહેબના બેસ્ટ ફ્રેન્ડ્સ વિશે પબ્લિકલી સાહેબ વાત કરવી એમને નથી ગમતી. એ બધી વ્યક્તિગત મામલો છે. જો અમેરિકામાં ગયા હું ત્યારે એક માણસે મને એક બેને મને પૂછ્યો તો, પ્રશ્ન કરેલો કે તમે અહીંયા આવ્યા છો અને અદાણીમાં કેસ થયો છે અહીંયા, તો શું કહેશો? ત્યારે મેં કીધું હતું ને કે અમારો આ વ્યક્તિગત સવાલો આપણે નથી પૂછતા. એટલે એવી રીતે આ બંને વ્યક્તિગત છે આપણા, ખૂબ અંગત. ઠીક છે, તમે પૂછી લીધું અને પહેલી વખત મેં પ્રેસ કોન્ફરન્સ કરી છે, એટલે મેં તમને જવાબ આપી દીધું છે. સંતુષ્ટ થઈ ગયા ને? બસ, ઓકે. સર, અરવલ્લીની વાત કરી તો ઘણા એવા મૂર્ખાઓ છે કે પાકિસ્તાનની સમર્થકો છે જે વિરોધ કરી રહ્યા છે. શું કહેવા માંગો છો એમને? એમને આપણે પાકિસ્તાન જ મોકલવાના છીએ. એ સમજતા જ નથી દેશનો વિકાસ. તમે જુઓ, હું કાયદો લઈને આવ્યો તો ખેડૂતોને લઈને, ખબર છે ને? જી. નીકળી પડ્યા આંદોલન જેવી, અને કે આમને ખબર નથી પડતી ને. આ જો 700 લોકો મરી ગયા, આ તો ઇલેક્શન યુપીનું ના આવત હું લે જ બી નહીં પાછું. કારણ કે જો ઇલેક્શન સત્તામાં રહેવું મહત્વનું છે. આ તો કાલ ઉઠીને બી પાછો લાવીશ, કોણ મને બોલવાનું છે? કેમકે હું નગેન્દ્ર બાહુબલી છું અને મોદી પણ, સમજો. એટલે મારું વચન જ મારું શાસન છે, તમે સમજો. એટલે જે હું કહીશ એવું કરીશ જ. આજે નહીં તો કાલે. લોકો મને ઓળખતા નથી. હંમેશા વિપક્ષને કહું છું કે આના કરતાં બી કડક નિર્ણયો લઈ શકું છું. વિપક્ષ હવે છે જ ક્યાં? થોડું ઘણું બચ્યું છે. હા, ઘણી વખત લોકો મને હેરાન કરે છે, પણ હું વિચારું છું એ લોકો થોડું કન્સ્ટ્રક્ટિવ કરે. ખબર નહીં કેમ દેશના વિકાસમાં એ લોકો રોડા નાખવાનો પ્રયત્ન કરે છે.
હું બહુ દુઃખી થઈ જાઉં છું ઘણી વખત કે એસા આવું કંઈક થાય. એ લોકોને મેં હિન્દીમાં વાત કરીને સમજાવી, ગુજરાતીમાં વાત કરીને સમજાવી, ઇંગ્લિશ મને ફાવતી નથી એટલા માટે બોલી નહીં શકતા આપણે. પણ ઠીક છે, હવે રાહુલ ગાંધી ઇંગ્લિશમાં બોલ કરે છે, એ સંવિધાનની વાત એ મને સમજાતી નથી. રાહુલ ગાંધી તો સ્પેનિશમાં બોલે છે. હા, એ ઇટાલીમાં બી બોલે છે. જી ઇટલીથી યાદ આવ્યું, મેલોનીજી કેમ છે? અને કાલે જ વાત થઈ હતી, મજામાં છે એને ત્યાં. તમને ખાસ ઇન્ટરેસ્ટ લાગે છે? સર તમારા જેટલા પણ તમારા જેટલા પણ સમર્થકો છે, ગોબર ભક્તો નહીં, એમને બહુ રસ છે જાણવામાં મેલોની અને તમારી એક હેશટેગ્સ પણ ચાલે છે, ઘણી રીલ્સ બને છે. ચાલે તમે છે, જુઓ છો તમારી હા reels? હા બિલકુલ. જો ઘણા લોકો તો મને એવું કહે છે કે પહેલા એક વડાપ્રધાન હતા, જે ઇટલીથી લઈ આવ્યા હતા ભાભી, અને અત્યારે એ છે, અને બીજા બી તમે આવું બધું મને કરે છે. પણ હું તો બહુ દેશભક્ત માણસ છું. જો એ દેશના એ પ્રધાનમંત્રી છે, હું આ દેશનો પ્રધાનમંત્રી, જો બંને દેશ મળીને કામ કરે તો કેટલો આગળ આપણો દેશ થઈ શકે છે. એ તો મળવાની વાત છે, દેશ વિકાસ કરવાની વાત છે. આ તો ભક્તો એટલે સોરી માફ કરશો, મારા જે સમર્થકો છે એ શું કરે બિચારા, એમને અપેક્ષાઓ થાય છે કે સાહેબનું કંઈક વંશવેલો આગળ વધે, એટલે આવી બધી વાતો કરે. પણ આવું કંઈ છે નહીં. સારા મિત્ર છે મેલોનીજી. તમારા સહયોગી એ પણ એક પ્રશ્ન કરવા માંગે છે. संदीप, आप कहाँ से हो? हम मध्य प्रदेश से। मेरा वहाँ से बहुत पुराना नाता है. सर आपने बोला था 2012-13 में कि खेडूत की आवक डबल होगी और नहीं हुई हुई? भी है, हाँ, पर क्या कृषि बोल रहे हैं कि ये झूठ है? एक नंबर के वो सब देशद्रोही हैं. देखो, तुम सहमत हो ना, हुई है, बस स्क्रिप्ट आ गई है ना तुम्हारे पास, पढ़ी का घर पे गिफ्ट, बस और कुछ? अरे पूछो भाई, पूछो. हम आज प्रेस कॉन्फ्रेंस ही करने आए, पूछो. बस इसी का पर आपने ये नहीं पूछा हमारा नाता कैसा है एमपी से. मेरी माँ मुझे कहती थी कि जाओ बच्चा, जलाने के लिए लकड़ी लेके आओ, तो मैं दौड़ते हुए जाता था, एमपी से दौड़ के लेके आता था. સર પોતે એક મહાપુરુષ છે, એમને બાળપણમાં મગર સાથે પણ મગરને પણ ભગાવ્યો છે. એમપી વડનગરથી એમપીથી લાકડા લઈને આવતા હતા. મહારાષ્ટ્ર હોય કે એમપી હોય, દરેક જગ્યાએ એમના ખૂબ સારા સંબંધો છે, દરેક જગ્યાએ નાતા છે. અને આ જે કિસાન સંઘ છે એ પણ મોદીજી આવવાના હતા, એની પહેલાં ગુજરાતમાં આંદોલન કરવાના હતા. પણ આંદોલન એટલા માટે ના થયું કેમ કે મોદીજીનો પ્રભાવ જ એટલો છે. નહીં, એ જે લોકો આંદોલન કરવાના હતા ને, મેં તમને સાચું કહી દઉં, એ આપણા અંદરના લોકો હતા, બધા કિસાન સંઘવાળા, આપણા જ લોકો. કિસાન સંઘ એટલે આપણા જ હા, લોકો. આપણા જ લોકો હતા. હવે એ કેવી રીતે કરે? એટલે ખાલી એમને ખબર પડી કે હું આવવાનો છું, એટલે એમને ખબર કે આંદોલન નથી કરવાનું. આ ખેડૂતો છે શું એમ, હું પીએમ છું દેશનો, હું જે કહું એ થાય. હવે ખેડૂતો આંદોલન કરીને મારો ખેડૂત, તમને ખબર પંજાબમાં 700-800 લોકો મરી ગયા, પણ કંઈ ગણકાર્યું કોઈને? તો આ શું છે? અને આ તો મારું ગુજરાત છે. આ કંઈ ગાંધીનું ગુજરાત નથી, આ મોદીનું ગુજરાત છે, મારું ગુજરાત છે. ગાંધીને તો બધા ભૂલી ગયા હવે તો. નહીં, હવે ખાલી નોટ ઉપર મારું નામ આવે ને એટલું મારી ઈચ્છા છે કે નોટ ઉપર ખુદ મોદી આવું, નરેન્દ્ર આવું એવું છપાય ને. તમને નહીં ઈચ્છા લાગતી એમ? છે હે ને? મને તો દર મહિને પેકેજ ટાઈમ પર મળી જાય છે. મને તો ગમ્યું. હો, તમારી એન્કરિંગ ખૂબ સરસ એન્કર છો તમે. મમલ છે, એ પણ ફરી એકવાર સવાલ પૂછવા માંગે છે. એમને થોડો લાસ્ટ ટાઈમમાં થોડું ગડબડ થઈ ગઈ હતી, પણ સ્ક્રિપ્ટ મળી ગઈ છે. મળી ગઈ છે ને? છે, ઓકે. તમે ગુજરાતના 2 દિવસ પ્રવાસે આવ્યા છો, તો તમને એમાં ભૂપેન્દ્રભાઈ પટેલની રાજકારણ કેવું લાગે છે? બહુ સરસ. આપણે એવા જ માણસની જરૂર હતી, એવા જ માણસની જરૂર હતી જે કહે છે ને, હું કંઈ કરીશ નહીં ને કોઈને કરવા નહીં દઈશ. હું હંમેશા એવું કહું છું, હું ખાઈશ નહીં ને ખવા નહીં દઈશ. એટલે અમારા ભૂપેન્દ્રભાઈ એવું જ છે કે હું કંઈ કરીશ નહીં અને કરવા નહીં દઈશ. બસ. કોઈ વિકાસ કાર્યો તો નહીં કરવા દઈએ, કોઈ મોટી હોનારત થાય તો તેમાં કોઈ તપાસ નહીં કરવા દઈએ, કોઈ દુર્ઘટના ઘટી જાય એમાં પણ કોઈ નિવડો નહીં આવવા દઈએ, ખેડૂતોનું આંદોલન થાય તો પણ કંઈ કરવા નહીં દઈએ. જે થાય, જે આપણે એને સૂચના આપીએ એ સૂચના પાલન કરી નાખે છે. ખૂબ સારા માણસ છે અને હું તો એમની રાજનીતિથી ખૂબ પ્રભાવિત છું. આપણી સાથે નિર્ભય છે, એ પણ એક સવાલ કરશે. निर्भय भाई, निर्भय रहो. थैंक यू सर. मैं ये पूछना चाहता हूँ कि अभी जब नेक्स्ट ईयर मतलब अभी जब वो नेक्स्ट पीएम वाले इलेक्शंस होंगे, वो उसमें अगर आप पीएम नहीं बने तो फिर आपका क्या प्लान है? नहीं तो कौन बनेगा?
तो नया कोई आएगा ना आपके अभी। पास नहीं, आपके पास सुझाव है, हम तो खुले मन से स्वीकार करने के लिए तैयार हैं। नहीं पर सर आपका इसलिए तो 75 वाला वो जो था उस लॉ का क्या हुआ फिर? नहीं, तभी तो मैंने कहा कि मैं जन्मा हूँ, नॉन बायोलॉजिकल हूँ। आपको समझना कि संकेतों में समझिए ये बात, सब खोल के बताएंगे क्या। नहीं मतलब सर आप मैं जमे रहूंगा, मैं छोड़ूंगा नहीं कुर्सी, ये समझ लो, मैं रो दूंगा फिर। पर सर कभी तो कुर्सी छोड़नी पड़ेगी। नहीं नहीं, मैं क्यों छोड़ूंगा कुर्सी, मैं अभी स्वस्थ हूँ, काम करता हूँ। अमित भाई से पूछिए, वो भी तो अमित आपके इसको जैसे उठा ही। लेना, हाँ अमित उठा लेगा तुमको। सर, अमित भाई ने ये- साफ साफ कह दिया कि 2029 में मैं ही पीएम हूँ। अब लगता है ये अपडेट होइए। और अगर मतलब अगर भगवान की कृपा से आप नहीं बने तो? नहीं, भगवान की क्या सा कृपा है, मैं यहाँ वही जन्मा हूँ। भगवान है। अपन को लगता है अपन ही गॉड है। सर आप खुद को मानते हो पर मैं तो भगवान को ही मानता हूँ ना। तो भगवान तो मैं ही हूँ। पर मैं आपको भगवान नहीं मानता। हाँ, लेकिन भगवान तो मैं ही हूँ। अच्छा मतलब इस टॉपिक का कोई एंड नहीं है? हाँ है ना, कब? कुर्सी पर मैं ही रहूंगा, यही वही तो ending बोल रहा हूँ, है। फिर टॉपिक का तो एंड हुआ ही नहीं ना, अगर आप ही रहोगे कुर्सी पे तो। हाँ तो क्या हुआ, लगता है तुमको पाकिस्तान जाना पड़ेगा, भारत में नहीं रह सकते हो तुम। पाकिस्तान जाके मैं क्या करूँ? अरे तो वहीं जाओ, वहां पर तुम राष्ट्रभक्ति दिखाओ, देखो तब तुमको पता चलेगा। क्यों भारत में अलाउड नहीं है? अरे कैसे अलाउ है यार, डेमोक्रेसी? हाँ डेमोक्रेसी तो है, तभी तो तुम पूछ पा रहे हो सवाल। और मैं देखो प्रेस कॉन्फ्रेंस कर रहा हूँ पहली बार। तो आपको तो अच्छा ही लग रहा होगा ना प्रेस कॉन्फ्रेंस? अरे पहली बार। बहुत अच्छा लग रहा है, सबको सवाल दिए हैं और तुम सवाल आउट ऑफ कॉन्टेक्स्ट पूछ रहे हो, तुम्हारा हिसाब करना पड़ेगा। स्क्रिप्ट लगता है नहीं मिली, बैठ जाइए आप। Okay, as you say. इनका हिसाब करना पड़ेगा, इनको मिला नहीं है पोके पैकेट प्रॉपर। જેમ કે આપને કહ્યું, પણ હંમેશા એક જ સવાલ આવે છે કે મોદીજી નહીં તો બધા મીડિયા પણ એમ કહે છે, હું પણ એમ વ્યક્તિગત માનું છું કે મોદીજી નહીં તો શું આપણી પાસે બીજો કોઈ એવો સ્ટ્રોંગ ઓપ્શન છે? ભલે રાહુલ ગાંધી ખૂબ સારું કરી રહ્યા હોય, કેજરીવાલ હોય ગુજરાતમાં, ગોપાલ ઇટાલિયા, જિગ્નેશ મેવાણી, અમિત ચાવડા, ઘણા બધા નેતાઓ છે, પણ મોદીજી નહીં તો કોણ? મોદીજી જેવી ડિગ્રીઓ ક્યાંથી લાવીશું? મોદીજી જેવી ડિગ્રીઓ, આવડત 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 જે આ ચા દેશની વેચી જનતા, આ વેચીને દેશની જનતાએ મને અહીંયા સુધી પહોંચાડ્યું છે। એ વાત જુદી છે કે અયોધ્યામાં અમે હારી ગયા, ભગવાન રામે થોડું શીખવાડી દીધું અમને। જી ખાલી 400 સીટો આવી હોત ને તો ખબર પડત, આ તો બચી ગયા બધા। એટલા માટે તો હું ક્યારેક જગન્નાથ, ક્યારેક મહાદેવ બધાને યાદ કરું છું। અને તમે લોકો છો અહીંયા મને બોલાવીને આવી રીતે બધી વ્યક્તિગત બાબતથી પૂછી રહ્યા છો। ના ના સર, પડીકાઓ લગે પહોંચ્યા નથી તમારા લોકોને પ્રોપર। સર આપણે 80% ગોદી મીડિયા જ છે, પણ આ બસ 20% રિયલ જર્નલિસ્ટ આવી ગયા છે, એ લોકોનો હિસાબ કરવો પડશે। આપણે કરી દઈએ, પણ તમારું આવતી વખતે બેન તમારું ટેલિપ્રોમ્પ્ટર છે ને ચાલુ રાખજો। ના ના, હવે ધ્યાન રાખીશું। કારણ કે સવાલો મોકલાઈ દીધા હોય ને તમે આવી તમારી જોડે બોલાવડાવો। ડિગ્રીની વાત કરીએ તો ઘણા જે છે ને તમારા વિરોધીઓ એ એવું કહે છે એમ તમારા ભક્તોને કે તમારા પપ્પાની જે ડિગ્રી છે એ નકલી છે। જો કે હું માનું છું કે ડિગ્રી નકલી નથી, પણ તો પણ એકવાર જરા તમે એ લોકોને કહી દો। જો મારી ડિગ્રી એટલી જ અસલી છે જેટલો હું, मेरा वचन ही मेरा शासन है। 100% પ્યોર। સવાલો પતી ગયા બધાના? સર ઓલમોસ્ટ તમામ લોકોના ક્વેશ્ચન્સ પતી તો ગયા છે, ઉપડું હવે નમસ્કાર કરું। તો આ હતા આપણી સાથે નોન બાયોલોજિકલ વિશ્વગુરુ, અવિનાશી, મહાન માણસ કહી શકાય, સદીના મહાનાયક, બ્લા 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 એવા નાગેન્દ્ર બાહુબલી મોદી। અને मेरा હું वचन છું ही मेरा शासन है। અને હું છું નિરાલી મોદી, સોરી નિરાલી મહેરિયા। સાહેબનો પ્રભાવ જ એવો છે કે આપોઆપ જ એમની ભક્તિ નીકળી આવે છે। ધન્યવાદ।